હું રાજેન્દ્રસિંહ બી ચુડાસમા, ગુજરાત ભારતીય મજદૂર સંઘ ગુજરાત પ્રદેશના ઉપાધ્યક્ષ અને મીડિયા ઇન્ચાર્જ. આપણે જોયું હશે કે સમગ્ર ગુજરાતમાંથી ભારતીય મજદૂર સંઘ સાથે જોડાયેલા મહાસંઘો, પ્રાઇવેટ સેક્ટર, બોર્ડ નિગમના કર્મચારીઓ ખૂબ જ શોષિત અને વંચિત. ખાસ કરીને મહાસંઘોની વાત કરું તો મિડ ડે મિલ કર્મચારી મહાસંઘ, આંગણવાડી કર્મચારી મહાસંઘ, આશા વર્કર જે ખૂબ જ મોટા છે, લાખ બબ્બેની તો જેમની સ્ટ્રેન્થ છે, એવા લાખો શોષિત, પીડિત, વંચિત કર્મચારીઓ પોતાની આક્રોશ રેલી વ્યક્ત કરી. ભારતીય મજદૂર સંઘે છેલ્લા 3 વર્ષ સરકાર સામે સતત રજૂઆતો કરી. ધીરજનો અંત આવ્યો. એટલે બીએમએસની એક પહેચાન છે સૌપ્રથમ સંવાદ કરવો, પરંતુ માત્ર મધ્યાહન ભોજન યોજના કે આશા વર્કરના નહીં, સમગ્ર ગુજરાતનો શ્રમિક વર્ગ પરેશાન છે. આપણે જોયું હશે કે શ્રમિકોને 8 થી 12 કલાક કર્યા, એવો તકલીફી નિર્ણય હોય, મધ્યાહન ભોજનનું ખાનગીકરણ હોય, આશા વર્કરનો કાયમી ચુકાદો છે એનું ક્યાંય ઇમ્પ્લિમેશન ન કરવાનું. આશા વર્કર પેનિક 3 સ્કીમ વર્કરો ખૂબ જ મોટા મહાસંઘ છે. જમીન લેવલે સરકારની યોજનાઓનું ઇમ્પ્લિમેશન કરે છે, ત્યારે સૌથી વધારે શોષિત પીડિત એ છે ચાહે જીએસએફનો જવાન હોય અમારો કે જીએમડીસીનો કર્મચારી હોય. ફિક્સ પે આપણે જોયું છે, ફિક્સ પેના 1 લાખ કર્મચારીઓ પ્રતિનિધિ કરે છે, ત્યારે ભાષણ સાંભળો છું. 1 લાખ કર્મચારીઓ ભારતીય મજદૂર સંઘને સમર્થન આપ્યું. આગામી દિવસોમાં સરકાર આ રેલીને ગંભીરતાથી નહીં લે તો હવે ભારતીય મજદૂર સંઘ પણ પોતાની સહનશીલતા ગુમાવશે.